Ladies and gentlemen, welcome. ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, અત્યારે સવારના વાગી ગયા છે 9 અને હું અત્યારે આવી ગયો છે વાડીએ. તો વાડીનો નજારો કેવો છે હું તમને દેખાડીશ. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકોન બટન દબાવી દેજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. અને કોમેન્ટમાં લખજો વિડીયો કેવો લાગ્યો છે. તો મિત્રો, જોઈ શકો છો વાડીનો નજારો. સવારનો નજારો કેવો લાગે તમને કોમેન્ટમાં જરૂર લખીને કહેજો. વાડીની જવાર છે. આ જવારને દિવાળીમાં વાયેલી હતી, તો અત્યારે એવડી એવડી થઈ છે. એટલે કેવી લાગે છે જવાર તમે અહીંથી સીધું ખાંભા જવાય, અમરેલી જવાય. એટલે અહીંથી વાહનો પણ ચાલુ જ હોય, સતત ચાલુ જ હોય, રાતે ચાલુ હોય. તો આ રોડ, તમને રોડનો નજારો કેવો લાગે જરૂર મને કહેજો. આ રોડ ઉપર વાહનો એકદમ સતત ચાલુ જ રહે, રિક્ષાઓ, 2 વ્હીલ 4 વ્હીલ બધા. જો અત્યારે જોઈ શકો છો મિત્રો, આ વાહન નીકળે છે. અને આ મિત્રો, આ જવારને કાપવાનું પણ ચાલુ કરી દીધું છે, એટલી કપાઈ ગઈ છે. તો આપ જોઈ શકો છો મિત્રો. ને આ પાકે એવી પણ છે. તો કોમેન્ટમાં લખીને કહેજો મને કે આ જવાર કેવી છે. જવારના જો આ રીતના આમાં દાણા આવવાના છે. દાણા આવશે હજી, એની તો થોડીક વાર લાગી જાય. તો જો અહીંથી આ કપાઈ ગયેલ છે મિત્રો, એટલી કપાઈ ગઈ. અહીંથી ચાલુ છે. આ રીતનું છે બધું અહીંયા. 3, 2, 1, go! મિત્રો, અહીંથી આ રોડ છે એ રામેશ્વરના પાટિયા તરફ જાય છે અને આ બાજુ નાંદ્રક નેસડા તરફ જાય છે. તો અહીંથી રામેશ્વરનું પાટિયું લગભગ 2 કિલોમીટર જેટલું દૂર થાય છે. એટલે ભાવનગર હાઈવે લાગી જાય છે. આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર લખીને મને કહેજો. અને બેલ આઇકોન જરૂર બટન દબાવી દેજો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આભાર. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય માતાજી.